સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા. સામાજિક વ્યવસ્થામાં સાથે ખૂબ જ ઘનિષ્ઠતાથી સંબંધ ધરાવતો તેમજ તેના પર આધારિત સામાજિક રચનાતંત્રનો ખ્યાલ આપણે જોઈએ તે પહેલાં રચનાનો ખ્યાલ સમજીશું. રચના એટલે એકબીજા સાથે સંકળાયેલા ભાગો. રચના એટલે શું? તો કે જુદા જુદા ભાગો જે એકબીજા સાથે સંકળાયેલા હોય અને તેની ગોઠવણી એટલે રચના. અંગોની વ્યવસ્થિત ગોઠવણી. જુદા જુદા ભાગોની વ્યવસ્થિત રીતે ગોઠવણી એટલે રચના, જેનાથી સમગ્ર માળખું તૈયાર થાય છે. દાખલા તરીકે ઘર એ ભૌતિક રચના છે, જોઈ શકાય તેવી રચના છે, કારણ કે તેમાં ઈંટ, રેતી, કપચી, સિમેન્ટ, બારીબારણા વગેરેથી વ્યવસ્થિત ગોઠવણીથી ઘર છે તે તૈયાર થયેલું એક માળખું છે, જેને રચના કહે છે. તેવી જ રીતે વર્ગખંડ, સ્ટાફરૂમ, લેબોરેટરી, લાઇબ્રેરી, ઓફિસ, પ્રાર્થના ખંડ વગેરેની ગોઠવણીથી શાળાની કે કોલેજની રચના બને છે. રોબર્ટ મર્ટનના મતે સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જા, ભૂમિકા અને ધોરણોનું સંકુલ. સમાજની રચનાતંત્ર એટલે કે જુદા જુદા દરજ્જા, જુદી જુદી ભૂમિકા અને તેમના નિયમોનું સંકુલ એટલે સામાજિક રચનાતંત્ર. વિદ્યુત જોશીના મત અનુસાર સમાજમાં વ્યક્તિઓ દરજ્જા ધરાવે છે. પછી તે અર્પિત દરજ્જા હોય કે પ્રાપ્ત દરજ્જા હોય, જુદા જુદા દરજ્જાઓ ધરાવે છે. આ દરજ્જા પરથી તેમની ભૂમિકા ભજવાય છે. આ હોદ્દાઓ પરથી પોતાનું કાર્ય છે તે નક્કી થાય છે. આ ભૂમિકા અમુક ચોક્કસ સંબંધમાં અને અમુક પરિસ્થિતિમાં ભજવાય છે. એટલે કે તેમનું કાર્ય છે તે ચોક્કસ સમયમાં અને ચોક્કસ પરિસ્થિતિમાં પોતે કાર્ય કરી શકે છે. આ રીતે ભૂમિકાઓ છે તે વ્યવસ્થિત સામાજિક સંબંધની ગૂંથણી તૈયાર કરે છે, જેને સામાજિક રચના કહે છે. આ રીતે ભૂમિકા એટલે કામ કરવાની જે વ્યવસ્થિત સમાજમાં સંબંધોની ગોઠવણી તૈયાર થાય છે, ગૂંથણી તૈયાર થાય છે, જેને સમાજની રચના કહેવાય છે. આમ સામાજિક માળખું એક અમૂર્ત ઘટના છે, એટલે કે એકમોના સમૂહ, સંસ્થા, સંગઠન અને મંડળનો સમાવેશ થાય છે. દરેક સમાજમાં વ્યક્તિને એકબીજા સાથે જોડવા માટે ખાસ સંસ્થાકીય પ્રણાલિકા વિકસાવેલી હોય છે. દરેક સમાજમાં વ્યક્તિને એકબીજા સાથે જોડવા માટે ખાસ પ્રકારની સંસ્થા અને પ્રણાલી છે તેનો વિકાસ થયેલો હોય છે. વ્યક્તિઓ જ્યારે સામાજિક દરજ્જાથી એકબીજા સાથે, સમાજના દરજ્જાથી વ્યક્તિઓ જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે તે સામાજિક માળખાનું રૂપાંતરિત થાય છે. દાખલા તરીકે કુટુંબ છે તે એક સામાજિક રચના છે, સમાજની રચના છે, જેમાં માતા પિતા, પતિ પત્ની, પુત્ર પુત્રીના સંબંધો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે. તો આ વ્યવસ્થિત રીતે આ જુદા જુદા પાસાની ગોઠવણી એટલે સામાજિક રચના. એવી જ રીતે ગ્રામ સમુદાય એવી રચના છે કે જેમાં વિવિધ જ્ઞાતિઓ, પેટા જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. તો આ જુદા જુદા ભાગો સાથે સંકળાઈને વ્યવસ્થિત રીતે થયેલી ગોઠવણીને રચના કહેવામાં આવે છે. રચનાના એટલે કે સામાજિક રચનાતંત્રના લક્ષણો કયા કયા હોય તેમાં પહેલાં જોઈએ સામાજિક દરજ્જાઓનો સમૂહ. દરજ્જાઓનો સમૂહ એ સામાજિક રચનાતંત્રનો પ્રથમ અને આવશ્યક એટલે જરૂરી લક્ષણ છે. કોઈ પણ રચનાતંત્રમાં વિવિધ દરજ્જાઓથી અસ્તિત્વમાં આવે છે. કોઈ પણ રચનાતંત્ર જુદા જુદા દરજ્જા, જુદા જુદા હોદ્દાથી અસ્તિત્વમાં આવે છે. સમૂહ કે સંસ્થાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કોઈ પણ સમૂહ હોય કે કોઈ સંસ્થા હોય તેની જરૂરિયાતો પૂરી કરવા માટે આવા જુદા જુદા દરજ્જાનું હોવું જરૂરી છે. જુદા જુદા દરજ્જાઓના શ્રમ વિભાજન દ્વારા જ સમૂહ કે સંસ્થાનું ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે. જુદા જુદા દરજ્જાઓમાં કાર્યનું વિભાજન થયેલું હોય છે, તેના દ્વારા જ કોઈ પણ સમૂહ અથવા તો સંસ્થા તેમનું ધ્યેય પ્રાપ્ત કરી શકે છે. દાખલા તરીકે આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થી, કારકુન, સેવક વગેરેના દરજ્જાઓથી શાળાની રચના ટકી શકે છે. આ જુદા જુદા દરજ્જાઓ આધારિત જુદા જુદા કાર્યનું તેમાં વિભાજન થયેલું હોય છે. જેમ કે આચાર્ય છે તે સંચાલન કરવાનું, શિક્ષક છે તેણે ભણાવવાનું, વિદ્યાર્થીઓએ ભણવાનું. આ જુદા જુદા કાર્યો છે તેના દ્વારા પોતે ધ્યેય પ્રાપ્ત કરે છે કે શિક્ષણ મેળવે છે. આ શિક્ષણ મેળવવું તેમનો ધ્યેય છે. તો આ રીતે રચના ટકી રહે છે. બીજું લક્ષણ છે સામાજિક ભૂમિકાઓનો સમૂહ. સામાજિક ભૂમિકા એ સામાજિક દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે. જે દરજ્જો પ્રાપ્ત થયો હશે તે આધારે વ્યક્તિનું વર્તન નક્કી કરે છે, એટલે સામાજિક ભૂમિકા. દરજ્જો અને ભૂમિકા એક સિક્કાની બે બાજુઓ છે. કોઈ પણ તંત્ર પ્રથાની જરૂરિયાતો પૂર્ણ કરવા કે ધ્યેય પ્રાપ્તિ માટે દરજ્જા મુજબ ભૂમિકા ભજવવી પડે છે. કોઈ પણ રચનાતંત્ર હોય
તેની જરૂરિયાતો પૂરી કરવા માટે અથવા તો તેનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે જે વ્યક્તિનો જે દરજ્જો હોય તે આધારિત તેને ભૂમિકા એટલે કાર્ય છે તે કરવું પડે છે. દાખલા તરીકે આચાર્યને શાળાનું સંચાલન કરવું, શિક્ષકે શિક્ષણ કાર્ય કરવું, કારકુને વહીવટી કાર્ય કરવું અને વિદ્યાર્થીઓએ અભ્યાસ કરતા વ્યક્તિની ભૂમિકા ભજવવાની હોય છે. ભૂમિકા એટલે તે પ્રમાણેનું કાર્ય કરવાનું હોય છે. સામાજિક ધોરણો. ત્રીજું લક્ષણ છે સામાજિક ધોરણો. સામાજિક રચનાતંત્રને તેનું કાર્ય સતત ચાલી રાખવા માટે સામાજિક ધોરણો હોવા, સમાજના નિયમો હોવા જરૂરી છે. ધોરણો એ વ્યક્તિને અને જૂથને દરજ્જાને અનુરૂપ કેવી રીતે ભૂમિકા ભજવવી તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડે છે. કોઈ પણ પ્રકારના નિયમો હોય તે કોઈ પણ સંસ્થાના વ્યક્તિ અથવા તો જૂથને પોતાના દરજ્જા અનુસાર કયા પ્રકારનું કાર્ય કરવું તે અંગેનું માર્ગદર્શન નિયમો દ્વારા પૂરું પાડવામાં આવે છે. સામાજિક ધોરણોના અભાવે સામાજિક રચનાતંત્રમાં અરાજકતા ફેલાય છે અને સમગ્ર તંત્ર ખોરવાઈ જાય છે. કોઈ પણ સામાજિક ધોરણ એટલે કે કોઈ પણ રચનાના નિયમો ન હોય તો સામાજિક રચનાતંત્રમાં અરાજકતા ફેલાય છે અને સમગ્ર તંત્ર ખોરવાઈ જાય છે. દાખલા તરીકે શાળામાં શિક્ષક તરીકે પસંદગી પામવા માટે નિયત લાયકાત હોવી જોઈએ. કોઈ પણ શાળામાં શિક્ષક તરીકેની પસંદગી પામવા માટે નિયત લાયકાત હોવી જોઈએ તે એક ધોરણ છે, નિયમ છે. એ જ રીતે શાળામાં પરીક્ષા અને અભ્યાસક્રમને લગતા ધોરણો ન હોય તો શિક્ષણના ધ્યેયને પૂર્ણ કરવામાં અવરોધરૂપ ઊભો થાય છે. શાળામાં પ્રવેશ માટેના નિયમો, પરીક્ષા માટેના અને અભ્યાસક્રમને લગતા નિયમો ન હોય તો શિક્ષણનું ધ્યેય પ્રાપ્ત કરવામાં ઘણી બધા અવરોધો ઊભા થાય છે. ત્યાર પછી જોઈએ સામાજિક રચનાતંત્રનું AGIL મોડેલ. સમાજશાસ્ત્રી ટાલકોટ પાર્સન્સે આપેલ સામાજિક રચનાતંત્રના મોડેલને સમાજ વ્યવસ્થાની કાર્યની જરૂરિયાતો તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ સામાજિક વ્યવસ્થાને ટકી રહેવું હોય તો જુદી જુદી 4 કાર્યાત્મક કાર્ય અનુસારની જરૂરિયાતો પૂર્ણ કરવી જોઈએ. આ 4 જરૂરિયાતોને ટાલકોટ પાર્સન્સ નામના સમાજશાસ્ત્રી નીચે મુજબ સમજાવે છે. પહેલું છે અનુકૂલન, બીજું ધ્યેય પ્રાપ્તિ, ત્રીજું સુગ્રથન અને ચોથું રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ. તેમાં આપણે પહેલું જોઈએ અનુકૂલન. કોઈ પણ સમાજે ટકી રહેવા અને ભૌતિક જરૂરિયાતો, કોઈ પણ સમાજને ટકાવી રાખવા અને જોઈ શકાય તેવી જરૂરિયાતો સંતોષવા માટે ભૌતિક વાતાવરણ સાથે એટલે કે હાલના વાતાવરણ સાથે તેને અનુકૂલન સાધવું જરૂરી છે. ખોરાક અને રહેઠાણ માનવીની મૂળભૂત જરૂરિયાતો છે. આ જરૂરિયાતો પૂરી પાડવા માટે સમાજમાં ઉત્પાદન અને વહેંચણીની વ્યવસ્થા ઊભી થાય છે. એટલે કે ખોરાક અને રહેઠાણ માણસની પ્રથમ જરૂરિયાત છે. આ જરૂરિયાતને સંતોષવા માટે સમાજમાં અનાજનું ઉત્પાદન કરવું પડે છે અને તેની વહેંચણી માટેની વ્યવસ્થા ઊભી થાય છે. સમાજમાં આ જરૂરિયાત અર્થવ્યવસ્થા સંતોષે છે, નાણાંને લગતી વ્યવસ્થાને સંતોષે છે. આમ આર્થિક વ્યવસ્થા દ્વારા સમાજમાં અનુકૂલન સધાય છે. આમ નાણાકીય વ્યવસ્થા છે તેના દ્વારા સમાજમાં અનુકૂલન સાધવામાં આવે છે. બીજું છે ધ્યેય પ્રાપ્તિ. પ્રત્યેક તંત્રને ટકી રહેવું હોય તો કોઈને કોઈ ચોક્કસ ધ્યેયો નક્કી કરવા પડે છે. કોઈ પણ સામાજિક રચનાને કોઈ પણ રચના હોય તેને ટકી રહેવું હોય તો તેના ધ્યેય છે તે નક્કી કરવા પડે છે. દરેક નક્કી કરેલા ધ્યેયોને પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક સામાજિક તંત્રમાં નિર્ણય લેનારી સંસ્થા એટલે કે રાજ્ય વ્યવસ્થા હોય છે. કોઈ પણ પ્રકારના દરેક નક્કી કરેલા જે ધ્યેય છે તેને પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક સામાજિક તંત્રમાં નિર્ણય લેવા માટેની સંસ્થા એટલે કે રાજ્યની વ્યવસ્થા હોય જ છે. ધ્યેય નક્કી કરવાના કાર્યમાં રાજ્ય સંસ્થા અગત્યનો ફાળો આપતી હોય છે. કોઈ પણ ધ્યેય નક્કી કરવું હોય તો તે માટે રાજ્ય સંસ્થા એટલે કે રાજ્ય છે તેના નિયમો અગત્યનો ફાળો આપે છે. રાજ્ય સંસ્થા નીતિ નિર્માણ કરી તેનો અમલ કરવાનું કાર્ય કરે છે. રાજ્ય સરકાર દ્વારા નિયમો ઘડી અને તેનો અમલ કરાવવાનું કાર્ય કરે છે. અનુકૂલનની સમસ્યા જેટલે અંશે હલ થઈ શકે તેટલે અંશે ધ્યેય પ્રાપ્તિ સરળ બની રહે છે. રાજ્ય સરકારના નિયમોને આધારે દરેક સંસ્થા પોતાનું કાર્ય જેટલે અંશે સરળતાથી કરી શકશે તેટલે અંશે દરેક સંસ્થા ધ્યેય પ્રાપ્ત કરવાનું સરળ કાર્ય બની રહેશે. ત્રીજું છે સુગ્રથન. પ્રત્યેક સમાજે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું હોય તો તેને પોતાના આંતરિક ભાગો વચ્ચેનું સંકલન અને નિયંત્રણ સુરક્ષિત કરી લેવું જોઈએ. પ્રત્યેક
દરેક સમાજે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો તેણે પોતાના આંતરિક પોતાના જે પેટા ભાગો છે તે વચ્ચેનું સંકલન અને નિયંત્રણ સુરક્ષિત કરી લેવું જોઈએ. સામાજિક વ્યવસ્થામાં કાનૂની સંસ્થાઓ, સમાજની વ્યવસ્થામાં કાયદાઓની સંસ્થાઓ અને અદાલતો છે તે સામાજિક ધોરણોનો અમલ દ્વારા જ જરૂરિયાતો સંતોષે છે. અદાલતો અને કાનૂની સંસ્થાઓ સમાજને લગતા નિયમોનો અમલ કરાવી તેના દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે. આ સામાજિક તંત્રના બધા જ સભ્યો સમાજમાં જોડાયેલા બધા જ સભ્યો પરસ્પર એકબીજાને તેમજ સમગ્ર તંત્રને વફાદાર રહે તે જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ હોય તે રાજ્યના નિયમનું પાલન કરે તેને વફાદાર રહે તે જરૂરી છે. વફાદારી, સહકાર, સંકલન અને કાર્યદક્ષતા દ્વારા સામાજિક વ્યવસ્થામાં સુગ્રથન છે તે જળવાઈ રહે છે, એકબીજા સાથે જળવાઈ રહે છે. ચોથું છે રચના, જાળવણી અને તંગદિલી નિવારણ. કોઈ પણ સમાજે ચોક્કસ વ્યવસ્થા અથવા ધોરણોને આધારે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું પડે છે. કોઈ પણ સમાજ હોય, ચોક્કસ વ્યવસ્થા હોય અથવા તો નિયમોના આધારે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું પડે છે. આ માટે તેણે વિવિધ સમસ્યાઓ હલ કરવી પડે છે. જુદી જુદી સમસ્યાઓને તેમને હલ કરવી પડે છે. જો તેમને હલ કરે તો જ તે પોતાની વ્યવસ્થાને ટકાવી શકે છે. રચનાની જાળવણી માટે સમાજના સભ્યોએ દરજ્જાને અનુરૂપ ભૂમિકા ભજવવી જોઈએ. કોઈ પણ રચના હોય તેની જાળવણી કરવા માટે સમાજના દરેક સભ્યોએ પોતાના દરજ્જા અનુસાર કાર્ય કરવું જોઈએ. સભ્યો પોતાની ભૂમિકા જો સારી રીતે ભજવી શકે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. રચના છે તેમાં જુદા જુદા દરજ્જો ધરાવતા વ્યક્તિઓ હોય તે પોતાના દરજ્જા અનુસાર કાર્ય કરે, પોતાના દરજ્જા અનુસાર ભૂમિકા સારી રીતે ભજવી શકે તે માટે તેને પ્રોત્સાહન આપવું જરૂરી છે. ઉદાહરણ તરીકે કોઈ વિદ્યાર્થી છે તે શિક્ષણમાં સારું પ્રદર્શન કરેલું હોય તો તેને પ્રોત્સાહન આપવામાં આવે તો પોતે પોતાની મહેનત જાળવી રાખે છે. આવી રીતે અસરકારક ભૂમિકા ભજવતી વખતે ઘણી વખત તંગદિલી ઊભી થાય છે. પોતે પોતાનું કાર્ય કરતી વખતે ઘણી વખત તે સભ્યને પોતે તંગદિલી એટલે કે પોતે તેમાં તાણનો અનુભવ કરે છે. આ ઉપરાંત કેટલીક વખત વ્યક્તિમત્તામાં જુદા જુદા વ્યક્તિઓ છે તેમના મત છે તે જુદા જુદા હોય છે, તેમાં પણ સંઘર્ષ થાય છે. તેમને સંઘર્ષ તરફ છે તે દોરી જાય છે. આથી સમાજે આંતરિક તણાવ, અંદરોઅંદરનો જે તણાવ અને સંઘર્ષના નિકાલ માટે, ઝઘડાઓના નિકાલ માટે જરૂરી માર્ગ શોધી કાઢવો જોઈએ. આ કાર્ય કુટુંબ વ્યવસ્થા દ્વારા થાય છે. આ કાર્ય કુટુંબની સંસ્થા દ્વારા થાય છે. તંગદિલી નિવારણ એટલે કે જુદા જુદા મત હોય તેનું નિવારણ. સમસ્યા હલ કરવાના કાર્યમાં કોઈ પણ સમસ્યા છે તેને હલ કરવાના કાર્યમાં કુટુંબની સાથે ધર્મ અને શિક્ષણ જેવી સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. આમ પાર્સન્સનું AGIL મોડેલ સામાજિક રચનાતંત્રની 4 કાર્યાત્મક સમસ્યા કે જરૂરિયાતો હલ કરે છે. રચનાતંત્રની 4 કાર્ય કરવાની જે સમસ્યા અને તેની જરૂરિયાતો છે તેનો હલ કરે છે, તેમજ સમાજમાં સંતુલન સાધે છે. આ સંતુલન સાધવા માટે જુદા જુદા ક્રિયાતંત્રો કામ કરે છે. સંતુલન સાધવા માટે જુદા જુદા કાર્યો કામ કરે છે, જેમાં સામાજિકરણ મહત્વનું ક્રિયાતંત્ર છે. સામાજિકરણ આ ક્રિયાતંત્ર દ્વારા સામાજિક મૂલ્યોનું આત્મસાતીકરણ થાય છે અને સામાજિક નિયંત્રણની પ્રક્રિયાઓ, સમાજના નિયંત્રણની પ્રક્રિયાઓ સમાજને સંતુલિત રાખવાની મહત્વની ભૂમિકા ભજવે છે. આમ પ્રસ્તુત એકમમાં આપણે સામાજિક વ્યવસ્થા, સામાજિક રચનાતંત્ર વિશેની સમજૂતી મેળવી. આ માટે સમાજશાસ્ત્રીઓ અને માનવશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓને પણ સમજ્યા. સામાજિક વ્યવસ્થાના લક્ષણો, પાસાઓ વિશેની જાણકારી આપણને સામાજિક રચનાતંત્રની વ્યવસ્થિત સમજ છે તે આ એકમમાં પ્રાપ્ત થાય છે. સમાજની વ્યવસ્થા અને તેનું રચનાતંત્ર અનેક પ્રક્રિયાઓ સાથે સંલગ્ન જોડાયેલું છે. તેમાં સતત પરિવર્તન આવતું હોય છે, જેની જાણકારી હવે આપણે પછીના એકમમાં મેળવીશું.